નમસ્કાર મિત્રો, એસઆઈઆરની નવી યાદી બહાર પડ્યા બાદ આપણે નવું ચૂંટણી કાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ તો એની સંપૂર્ણ વિગત આજે આપણે આ વિડીયોની અંદર બતાવવાના છીએ. તો આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી સંપૂર્ણ માહિતી તમે આ વિડીયો થ્રુ મેળવી શકો છો. આપણે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ એ સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર બતાવવાના છીએ. તો એન્ડ સુધી બન્યા રહો આ વિડીયોની અંદર. સૌપ્રથમ આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એમાં voter.eci.gov.in સર્ચ કરવાનું છે. એમાં જે ફર્સ્ટ જે આવે છે એના ઉપર ક્લિક કરી અને જે વેબસાઇટ ઓપન થઈ છે એ આપણા વોટર ઇલેક્શનની જે વેબસાઇટ છે એ ઓપન કરવાની છે અને એની અંદર ઇપિક ડાઉનલોડ કરીને જે ઓપ્શન આવે છે નીચે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા બાદ ત્યાં તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર નાખવાનો છે અથવા કોઈ ઇપિક નંબર એટલે કે ઇલેક્શન કાર્ડ નંબર તમારો નાખવાનો છે અને જે કેપ્ચા આપ્યો છે એ એન્ટર કરવાનો છે અને ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી ઉપર ટિક કરીને તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એના ઉપર ઓટીપી સેન્ડ કરવાનો છે. પરંતુ એ બધું કરતાં પહેલાં તમારે સાઇનઅપ કરવું ખૂબ જ જરૂરી છે. જો સાઇનઅપ ના કર્યું હોય તો અહીંયા તમે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા નાખીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ પેજ જે ઓપન થશે ત્યાં તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને તમારી સરનેમ, ત્યારબાદ તમારો પાસવર્ડ છે એ નાખી આપવાનો છે ત્યાં અને પાસવર્ડ નાખીને તમે જે સાઇનઅપ કરેલું છે એ ડિટેલ ફરીથી અહીંયા લોગિનમાં તમારે એન્ટર કરવાની રહેશે જ્યાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કરવાના છે. હવે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એના ઉપર ફરીથી આપણે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ટિક કરી એટલે ઓટીપી સેન્ડ કરીશું. ઓટીપી આવી ગયા બાદ ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ટિક કરીશું. ત્યારબાદ આપણે એન્ટર ઇપિક નંબર એટલે કે આપણો જે ઇલેક્શન કાર્ડ ઉપર નંબર લખ્યો છે એ એન્ટર કરવાનો રહેશે. એ એન્ટર કર્યા બાદ આપણે આપણું રાજ્ય કયું છે એ પણ સિલેક્ટ કરવાનું છે. પરંતુ ઇપિક નંબરની સાથે તમારો રેફરન્સ નંબર જો તમારી જોડે હોય તો એ રેફરન્સ નંબરથી પણ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ આપણી જોડે ચૂંટણી કાર્ડ નંબર છે તો એ નાખ્યું અને ત્યારબાદ આપણું જે રાજ્ય જે છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઈશું. અહીંયા રાજ્ય સિલેક્ટ કર્યા બાદ સર્ચનો ઓપ્શન છે એના ઉપર આપણે ટિક કરીશું. સર્ચના ઓપ્શન પર ટિક કર્યા બાદ અહીંયા સંપૂર્ણ વિગત છે આપણી આવી જશે. અહીંયા મોબાઈલ નંબર, સ્ટેટ, રિલેટિવનું નામ, તમામ વિગતો અહીંયા આવી જશે. હવે નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે નીચે ત્યાં ધ ફેસિલિટી ટુ અપડેટ યોર મોબાઈલ નંબર ઇઝ અવેલેબલ ઇન ફોર્મ 8. જો તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો એ એના માટેનું છે પણ અત્યારે આપણે એ મેટર નથી કરતું. પરંતુ લાસ્ટમાં જે આપણે સેન્ડ ઓટીપી વાળો જે ઓપ્શન દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે સેન્ડ ઓટીપી ઉપર. એટલે આપણો જે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર જે છે એના ઉપર ફરીથી એક ઓટીપી સેન્ડ થશે 6 ડિજિટનો. એ ઓટીપી આપણે એન્ટર કરીશું અને એન્ટર કર્યા બાદ આપણે એ ઓટીપીને વેરીફાઈ કરીશું. તો વેરીફાઈ જેવું તમે આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીશું એટલે થોડો ટાઈમ લેશે ડાઉનલોડ થવામાં અને સ્ક્રીન ઉપર ડાઉનલોડ ઇપિક જે લખ્યું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે એક પીડીએફ ફાઇલ જે છે એ ડાઉનલોડ થશે. એ પીડીએફ ફાઇલ જે છે તમે ઓપન કરીને તમારું જે નવું એસઆઈઆર જે અપડેટ થઈને જે ફોર્મ મતલબ ડ્રાફ્ટ બનીને જે આવ્યું છે એ તમારી સંપૂર્ણ વિગત નવું ચૂંટણી કાર્ડ બની ગયું છે એમાં તમે ચેક કરી શકો છો. તો આ રીતે તમે ઓનલાઈન ઘરે બેઠા પણ ચૂંટણી કાર્ડ જે નવા આવ્યા છે એસઆઈઆરની યાદી બહાર પડી ગયા બાદ તો એ તમે ડાઉનલોડ કરી શકો છો.